પારસમણી એની યાદ કે લોહ ચુંબકની અંદર તાકાત છે. લોહ ચુંબક ખેંચી શકે, પણ કોને? લોહ ચુંબક કોને ખેંચી શકે? લોઢાને ખેંચી શકે, પથરાને નહીં, લાકડાને નહીં. અહીંયાથી ગમે તેટલી ચુંબકત્વની વાતો થાય, પણ સામે પથરા બેઠા હોય તો આકર્ષણ બિલકુલ ન થાય. આપ એવા લોહ છો જેમાંથી લોહ પુરુષો તૈયાર થઈ શકે એવું લોઢું આપ છો. ભારત જીતે અને જે લોકો સ્પેશિયલ રેસકોર્સ પર ઉજવણી કરવા નીકળે છે, કદાચ આવી ઉજવણી તો કોઈ પણ નહીં કરતો હોય, એટલી ઉજવણી આપણા રાજકોટ વાસીઓ કરે છે. કેટલાક કદાચ હનુમાનજીની માનતા પણ રાખતા હશે, તેલ ચડાવવાની. ભારત જીતવું જોઈએ. અહીંયા બેઠેલા દરેકના હૃદયમાં ક્રિકેટની જીત એ ભારતની જીત છે. અહીંયા બેઠેલાને જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે, સર્જિકલ સ્ટ્રાઇક તો આપણાથી હજારો કિલોમીટર દૂર થઈ છે, કોઈએ પ્રત્યક્ષ જોઈ પણ નથી, પણ અહીંયા બેઠેલાની પણ મુઠ્ઠીઓ બંધ થઈ ના હવે કંઈક થયું. સર્જિકલ સ્ટ્રાઇક થયા પછી જે બોલ્યા ને કે હવે કંઈક થયું, એ જ સાચો ભારતીય છે અને બાપ છે. જેની લગેરગની અંદર આરએનએ, ડીએનએ એ બધાની અંદર પણ રક્તકણો, શ્વેતકણો તમને સ્કૂલો, કોલેજોમાં ને લેબોરેટરીમાં રિપોર્ટ આવે. તમારું લોહી તમે ચેક કરવા માટે મોકલો ને એટલે રિપોર્ટ મોકલાવે 5-10 પાનામાં, અને ઇંગ્લિશમાં બધું લખ્યું હોય. વાંચીએ કેટલુંક સમજાય ના સમજાય. આ લેબોરેટરીઓ લોહીની અંદર હિમોગ્લોબિન કેટલું છે, ક્રિએટિન કેટલું છે, કોલેસ્ટ્રોલ કેટલું છે, એ બધું બતાવશે. પણ મંદિરનો અસ્મિતાનું વાતાવરણ આપણી લોહીની અંદર ભારતીયતા છે કે નહીં એનું આ રિપોર્ટિંગ છે, એની આ લેબોરેટરી. બહુ સુંદર વિષય, એના પર વાતો આપણે સાંભળી. એમણે ભૂતકાળની વાતો કરી. ઉમાશંકર જોશી કહેતા, જે પ્રજા સમયે સમયે પોતાની શ્રેષ્ઠ પ્રજાનું, ભૂતકાળની પ્રજાનું સન્માન નથી કરતી કે સ્તુતિ નથી કરતી, યાદ નથી કરતી, તે ભવિષ્યની શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આજે આપણે એટલે પૂર્વજોને યાદ કર્યા છે. વર્ષોથી આપણે એક પંક્તિ સાંભળતા આવ્યા છીએ, હમણાં શરદભાઈએ પણ ઉલ્લેખ કર્યો, સારે જહાં સે અચ્છા, બોલો તો એક સાથે, સારે જહાં સે અચ્છા મનાય છે, જીભથી બોલાય છે, જીવથી નહીં. જીવથી બોલાય છે કે સારે જહાં સે અચ્છા, પણ જીવથી નથી બોલાતું, હૃદયથી નથી બોલાતું. આપણી બુદ્ધિ, આપણું મગજ, આપણી આંખો, આપણા કાન આપણને એમ કહે છે કે જ્યાં ભારોભાર ભ્રષ્ટાચાર હોય, ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. વજન મૂક્યા વગર એક ફાઇલ આગળ ના જાય, તો એવા હિન્દુસ્તાનને સારે જહાં સે અચ્છા થઈ શકાય. જ્યાં સર્વત્ર ગંદકી, જ્યાં 15મી ઓગસ્ટે સંડાસમાં જ સંડાસ જવાય, એવું વડાપ્રધાને કહેવું પડે. લાલ કિલ્લા પરથી આ જાહેરાતો કરવી પડે. આપણા માણસોને શીખવાડવું પડે કે કેળાનો ગર્ભ ખવાય અને છાલ પછી યોગ્ય જગ્યાએ નખાય. કચરો ક્યાં નાખવો એની તાલીમ ભણેલા માણસોને, સવા અબજ ભારતીયોને આપવી પડે. એ ભારત શ્રેષ્ઠ કરી તે, જ્યાં ઠેર ઠેર ગરીબી છે, એક પણ સર્કલ, ચોકડી એવા સ્થાનોથી પસાર થઈએ અને ભિખારીઓ હાથ જોડીને કે હાથ લાંબો કરીને ઉભેલા આ ભારતમાં ઠેર ઠેર આપણને દેખાય છે. એ ભારત વિશ્વ શ્રેષ્ઠ કરી તે. છાપા ખોલીએ અને રોજ બળાત્કારો, હત્યા, આત્મહત્યા એના સમાચાર આપણી નજરે પડે છે, તો ભારત શ્રેષ્ઠ કરી તે. જે ભારતમાં વિવિધતાની, એકતાની વાતો હતી, એ જ ભારતમાં જ્ઞાતિવાદ ઉભા થયા. એ ભારત શ્રેષ્ઠ કરી તે. જ્યાં ભણતરની કોઈ કિંમત ન હોય, જ્યાં વિદેશી વસ્તુઓની બોલબાલા છે, જ્યાં ટ્રાફિકની કોઈ વ્યવસ્થા નથી, જ્યાં રોડ, રસ્તા, લાઇટ, પાણીના સામાન્ય જરૂરિયાતના પણ પ્રશ્નો હોય, એવા ભારતને શ્રેષ્ઠ કરી તે કહેવું. સારી જહાં સે અચ્છા હિન્દુસ્તાન કે રીતે એટલા બધા પ્રશ્નો નજર સમક્ષ છે. એટલે જ તો ભારતનું યુવાધન, બુદ્ધિશાળી યુવાધન IELTS પરીક્ષા આપે છે, ટ્રોફેલ આપે છે, વિદેશ જાય છે, કોઈક અમેરિકા જાય છે, કોઈ ઇંગ્લેન્ડ જાય છે, યુરોપ જાય, ક્યાંય ના મેળ પડે તો છેવટે આફ્રિકા જાય છે. પણ ભારતના તો નહીં જ. આફ્રિકા જઈશું, કાળિયા ભેગા રહીશું,
પણ ગૌ વર્ણા તો નહીં જ. અહીંયા ભારતીયો સાથે નથી રહેવું. શા માટે? ભારતમાં કોઈની કિંમત નથી, ભારતમાં કોઈ કદર કરતું નથી, ભારતમાં પદ નથી, પૈસા નથી, પ્રતિષ્ઠા નથી. આ દરેકને ચિંતા છે. એટલે हम तो चले अमेरिका, हिंदुस्तान तो वैसे ही चले. हम तो चले कनाडा, हिंदुस्तान तो वैसे ही चले. हम चले तो हिंदुस्तान चले. इट्स बेटर टू लाइट ए कैंडल देन कर्स द डार्कनेस. અંધારાની ટીકા કરવી, નિંદા કરવી, એના કરતા એકાદી મીણબત્તી પ્રગટાવીને એ સારી છે. હિન્દુસ્તાન શ્રેષ્ઠ ક્યારે થાય? અહીંયા બેઠેલાને જો કાગળ અને પેન આપવામાં આવે, પૂછવામાં આવે કે ભારત સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ દેશ કઈ રીતે બની શકે, તો કેટલાક લક્ષ્ય કે નેતાઓ સુધરી જાય તો. નેતાઓ સુધરી જવા જોઈએ, શિક્ષકો એકો સંપૂર્ણ સુધરવા જોઈએ. જે આજે કેટલાક આયા છે. પ્રોફેસરોમાં સુધારાની જરૂરિયાત છે, ધરમૂળથી જરૂરિયાત છે. પ્રોફેસરો સુધરવા જોઈએ, શિક્ષકો સુધરવા જોઈએ, સ્કૂલના સંચાલકો, માલિકો સુધરવા જોઈએ, પરીક્ષાની સિસ્ટમ બદલવી જોઈએ, તો જ ભારત શ્રેષ્ઠ થાય. કેટલાક અંતિમવાદી તો ત્યાં સુધી પણ કહી દે કે પરીક્ષા જ કાઢી નાખે તો જ શ્રેષ્ઠ થાય. એની જ આ તાલીઓ છે, આપે જ સાઈડી પુરાઈ છે. ડોક્ટરો સુધરી જાય, વકીલો સુધરી જાય, ઉદ્યોગપતિ સુધરી જાય, ફિલ્મોના ડાયરેક્ટરો સુધરી જાય, પોલીસો, સરકારી અધિકારી, બિલ્ડરો, અને કેટલાક તો એમ પણ કહેશે કે આ સાધુઓ સુધરી જાય તો સારું થઈ જાય, તો ભારત દેશ શ્રેષ્ઠ બને. ભારતને શ્રેષ્ઠ બનાવશે કોણ? લગભગ ભારતની સવાબજની વસ્તી છે. સવાબજ એટલે કરોડમાં 125 કરોડ થયા. કોણ ભારતને શ્રેષ્ઠ બનાવશે? સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન બનાવે કોણ? 20 કરોડ તો ભારતમાં બાળકો છે, નાના નાના પ્રાઇમરી બાળક, કેટલાક તો ડાયપર વાળા છે. આવા બાળકો એ તો નાદાન છે, એને તો બિચારાને શું જ નથી, એ તો માંડ રમકડાથી રમે છે. એ ભારતનું સારું શું કરશે? એટલે 20 કરોડ તો કેન્સલ. એ તો ભારતનું સારું બિલકુલ ન કરી શકે. 100 કરોડ તો બુઢિયા છે, બુઢા છે, વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે. માંડ કોકના ટેકે ચાલે છે, ભારતને ટેકો હું આપવાના? જે લોકો વૃદ્ધ છે એ ભારતનું હવે શું સારું કરી શકશે? 4 કરોડ તો બીમાર છે. આખા ભારતમાં 4 કરોડ બીમાર છે એપ્રોક્સિમેટલી. કેટલાક દવાખાનામાં છે, કેટલાક દવાખાનાની બહાર ઘરે છે. એ બિચારા માંડ જીવે છે, એ ભારતને શું ટેકો આપી શકે? 3 કરોડ ભિખારી છે. 3 કરોડ તો ભિખારી છે ભારતની અંદર, ભીખ માંગે છે. આવા બધા લોકો ભારતનું શું સારું, પેટ પૂરતું માંડ સાંજ પડીને મળે છે, એ સારું નહીં કરી શકે. 27 કરોડ જેટલા માણસો તો બેરોજગારો છે, અથવા તો નાની નોકરી છે, ઓછા પગારવાળી નોકરી છે, અથવા કેટલાકને હતી છૂટી ગઈ છે. આવા બધા કરોડો છે. એ તો બિચારો હાજ પડે, છાપામાં જાહેરાત જોઈને એપ્લિકેશનો જ કરવામાં જ પડ્યો છે. એ શું ભારતનું સારું કરશે? 26 કરોડ અશિક્ષિત કે અલ્પશિક્ષિત છે. 26 કરોડ જેટલા અશિક્ષિત છે અથવા તો અલ્પશિક્ષિત છે. માંડ 1-2 ચોપડી, 4-5 ચોપડી ભણ્યા અને પછી ખોદકામમાં લાગી ગયા, પાઇપલાઇનના કામમાં લાગી ગયા. એ ભારતનું શું સારું કરી શકશે? 4 કરોડ તો અપંગો છે, દિવ્યાંગો છે, આંધળા છે, મૂંગા છે, બહેરા છે, બોબડા છે, લકવાવાળા છે, ફોડ થાપણવાળા છે. એ બિચારા માંડ ચાલે છે, એ ભારતનું શું સારું કરશે? 2 કરોડ તો મેન્ટલી ડિસ્ટર્બ છે. જામનગર મેન્ટલ હોસ્પિટલ છે. જેટલા એડમિટ કર્યા હોય એટલા જ ગાંડા ના સમજવા, કેટલાક ફરતા હોય જે એડમિટ જેવા જ હોય છે. મેન્ટલી ડિસ્ટર્બ છે, અસ્વસ્થ છે, મૂંઝવણમાં છે, ટેન્શનમાં છે. જે પોતાનું ટેન્શન દૂર નથી કરી શકતા, એ ભારતનું ટેન્શન શું દૂર કરવાના? અને 1 કરોડ તો આંદોલનકારીઓ છે, જે રોજ રેલીઓ જ કાઢે છે. અમારી માંગે પૂરી કરો. એને પોતાનો રોટલો શેકવો છે. એટલે છેલ્લા કેટલાય વર્ષોથી આખા ભારતમાં, ગુજરાતમાં ખાસ શરૂ થયું છે હમણાંથી. રેલી જ કાઢો, તાકાત બતાવો, પ્રવચનો કરીને, સભાઓ કરીને, સંપર્ક કરીને એને પોતાની વાત પૂરી કરવી છે. મને લાભ થાય એવી સરકાર લાવવી છે, દેશને લાભ થાય એવી સરકાર નથી લાવવી. આ વાતમાં મંડ્યા છે. વધ્યા 21,99,999. એ તો વિદ્યાર્થીઓ છે. એ તો કેટલી ટેસ્ટમાં ટેન્શનમાં હોય છે. એ બિચારા એટીટીટીઓ સોલ્વ કરે, બેકલોગ સોલ્વ કરે,
ડિટેન થયા હોય, ઘરે જવાબ શું આપવા એનું સેટિંગ કરે, ક્યાંક કોકની સાથે બ્રેકઅપ થયું હોય એમાંથી માનસિક કેન્સરમાંથી બહાર આવે, એ દેશને મજબૂત કરવા માટે શું કરે? એટલે લગભગ બધા પૂરા થઈ ગયા, એક વ્યક્તિ વધ્યા, એ આપણે પોતે. હવે આવડો મોટો દેશ ને એક માણસ શું કરીએ કે અરે કરી દો વાઇન્ડ અપ વિચારધારા, જે થવું હોય એ. દેશ પહેલા જેમ ચાલતો તેમ ચાલ્યા કરશે. કોઈ દેશને સુધારી શકે એવું વિશ્વમાં નથી. અમેરિકાની અંદર નિબંધ સ્પર્ધા હતી. અમેરિકાને શ્રેષ્ઠ દેશ બનાવવા માટે શું કરવું જોઈએ, બધાએ નિબંધ લખ્યા, પાના ભરી ભરીને લખ્યા. યુ કાન્ટ બિલીવ, યુ કાન્ટ ઇમેજિન. જેને પ્રાઇઝ મળ્યું એને ખાલી 3 વાક્યો જ લખ્યા હતા. એક બાળકે, આઈ એમ એ નોટી બોય, માય પેરેન્ટ્સ વોન્ટ્સ ટુ ચેન્જ મી, આઈ વિલ ચેન્જ માય સેલ્ફ. હું તોફાની છોકરો છું, મારા મા બાપ મને સુધારવા માંગે છે અને હું સુધરી જઈશ તો અમેરિકા અહીં જાતે સુધરી જશે, એ શ્રેષ્ઠ દેશ બની જશે. એને પ્રાઇઝ લે. John F. Kennedy કહેતા, do not ask what your country can do for you. Always ask what you can do for your country. અહીંયા બેઠેલા જો ક્યારે મનમાં બોલ્યા છો કે દેશે મારા માટે શું કર્યું, સરકારે મારા માટે શું કર્યું, નેતાઓએ શું કર્યું, સાધુઓએ શું કર્યું, અરે જે કર્યું એની વાતો તો કેટલી કરી ચૂક્યા હમણાં, હું દેશ માટે શું કરી શકું, એના માટે આ સેમિનાર છે. મારું શું યોગદાન છે, વોટ્સ માય રોલ, વોટ્સ માય કન્ટ્રીબ્યુશન. હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, ને કયા લેવલ પર આપણે હિન્દુસ્તાનને પહોંચાડવો છે. આજે મિત્રો 6 શબ્દો લઈને આપની વચ્ચે આવ્યો છું. હિન્દુસ્તાન ચાલે ક્યારે, હિન્દુસ્તાનને આગળ કઈ રીતે પહોંચાડી શકીએ? એક, પ્રવીણતા. બીજો, પ્રમાણિકતા. ત્રીજું, પવિત્રતા. ચોથું, પ્રતિબદ્ધતા. પાંચમું, પરોપકારિતા. અને છઠ્ઠું, પરમાર્થતા. આ 6 શબ્દો હશે તો તમે ચાલશો અને તમારા આધારે હિન્દુસ્તાન ચાલશે.